સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ઘણા ટાઈમ પછી પાછો માર્કેટમાં આવ્યો હતો. ઘણા ટાઈમ પછી આવીને તે જ મજા આવે. અને આ તો એવું ઓછા જણા થઈને બેઠા છીએ. દાદા નથી જો હિંમતભાઈ 2 જણા છે, આમ 2 જણા છીએ અને અમારે કેમેરામેન મનોજભાઈ અને એક હજી ભૂલી ગયો. ડોગેશભાઈ થાકી ગયો બિચારો. હું તો 5 જણા બોલવા વાળા છે, એક હોવા વાળો છે, 6 જણા બેઠા છે. આમાં ઘણા ખરા માણસો નથી આવ્યા, પણ આ જો કન્ટેમ કોઈ નથી આવ્યા એટલે રાખવાનું છે. આ કન્ટેમ રખાય નહીં. આ કન્ટેમ રાખી ને તો એને બધા વાંધી પડે. કોઈ નથી આવ્યા એટલે અમે તો કન્ટેમ બીજા જોવો લઈ લઈએ. તમારા મનમાં જેની પ્રત્યે ગુસ્સો હોય, જેને તમને આડાડું નડતો હોય ને એ બોલવાની તૂટી જાય. શાબાશ. 5 જણા છે, વિનર બોલે આડોડાય નહીં કરે. આડોડાય કરે તો એટલે સમજી લેવું આપણે, આગું જવું નહીં પડે. એ વિડીયો જોશે ત્યારે આવશે ત્યારે આપણે વાંચ લેવો, ત્યારે ઉપાધિ નહીં કરવાની. જેના મનમાં જેના પ્રત્યે ગુસ્સો હોય, કોઈ હોય તો હરકત ન ગમતી હોય, કોકના લખણ ખરાબ હોય, કોક માણસ આપને કંઈક નડતો હોય કે આપને ન ગમતો કે આ વસ્તુ ગમે ન કરતો, આ ન કરતો વધારે સારું એવું બધું હોય, એ માણસ બોલી શકે છે. 5 જણા હું નીકળે આપણે જોવાનું છે. આપણે શરૂઆત હિંમતભાઈથી કરીએ. બોલે કોના ઉપર તમને ગુસ્સો આવે ને ગ્રુપમાં કે ચીડ ચડે? ગ્રુપમાં ને બીજે ક્યાં કોને લેવા જાય? હું સલમાન ખાને લેવા જાઉં, મને સલમાન ખાન ન ગમતો એને હું લેવા દેવા? મારે તો આગું જવું જ ને પડે. ગ્રુપમાં લેવા નજીકમાં સામે આની મત. કે મેં શું કર્યું એવું? જો એટલા વર્ષથી દોસ્તાર છે, મને કોઈ દી એમ નથી થયું કે આના હાથે એક મેં માવો ખાધો છે. हमारे यहाँ ऐसा ही होता है. પેલું તો બીજું જઈએ ને ગાડી વાહે બેહું ને તો એમ થાય કે મનોજભાઈ વાહેથી 2 મારું તો એ બધી મારી સ્ટાઇલ છે. ઉપદ્ર કરો, ઉપદ્ર હાજર હાજર ઉપદ્ર ને શું કહેવાય? એને કરો હાજર કરાવ ઉપલબ્ધ. આ તારી અંગ્રેજી છે ને એને તો મને ઉપલબ્ધ એટલે અવેલેબલ નફરત કહેવાય. શું હા. કહેવાય? તારી અંગ્રેજી છે ને તો ખરાબ કે ના આવે. અને 2 વાતથી તો ખાસ નફરત છે. આ 2 વાતથી એટલી નફરત છે ને કે ત્રીજી વાર કે ગોતવું જ નથી પડે. આ 2 માં જ ઘણું ખરું થઈ જાય. क्या बात है सर, क्या बात है सर. તમારા વિશે બીજું કેવી કે આમ તમને આમ ગુસ્સો આવે કે ભાઈ આ વસ્તુ આ રહેવા દે તો સારું એમ? ક્યારે બોલે ને ત્યારે बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. બસ ભાઈ તો હવે તું રે. આ ભાઈ મૂંગો મારી મૂંગો સાંભળો, જોઈ લે અમારું કોઈ આ નામ ના બધાય હોય, તારું છે એવું. આ બધાય કહેતા હોય ને ગમે ત્યારે મનોજભાઈ આમ બહુ સારા. મનોજભાઈ કેવા છે ને અમારા ગ્રુપ સિવાય કોઈને ખબર જ નથી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે એક દી આવજો બેહવા. ક્યારેક બોલે એમ જાય કે બસ ભાઈ તું રાહ અબ તું રહેને દે. તે દી ખબર છે આપણે દમણ હતા કે લાવું ટમેટા કાપ ને એટલે કાકડી. હા, એ કાકડી કાકડી તો રેડી તો કાપી હતી મેં. અડધી સોલી નાખી કાકડી. અરે કાકડી એમ કાપતો થોડી છો કે કાકડીને છે ને જીવ કાઢતો તો એનો ખબર સમજાતો મને. મને એવું ઓલી ડાયલોગ યાદ હોય કે એ કામ એવું કરો કે 5 માણા એમ કેવા દો કે ભાઈ તું રહેવા દે, હું કરી નાખું. भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम. એ તો મારો ડાયલોગ છે કે કેદી અનુભવ ચાલુ કરી દીધો. બરાબર. એટલે મેં હું કરતો એક વાર મને બટેકા લેવા મોકલો ને તો મને સાઈન હું ખરાબ લઈને ગયો એટલે એ વાર મને કહી દીધું તમે લઈને આવજો. હા, ટ્રેન તમારું છે બસ તમે લઈ આવો. જેવા તેડી એક છે ને તેમ થાય કે બસ આમાં ઘણું ખરું આવી ગયું. પણ શું કરવું પડે દોસ્તાર તો એની સિવાય આની સિવાય કોઈ માણસ તમારા ગ્રુપમાં આવ્યો તો તમને એમ થાય કે બે ગાળ છે બે કાન ફાડીને નાખો એમ. પછી એકાદો છે એટલે એવું ખોટું બેઠા છે. એક ભાઈ આપણે બુટીઓ ઉઠી આવ્યો ને. આપણે ગમે તે વાત છે મોસ્ટ ઓફલી આપણે જરાક તને હાથમાં વાગી ગયું હતું. તમે જ કે ઓલો વાયર કાઢ્યો હવે બન્યું હોય ને હિંમતભાઈ આજ તો જો હરી આમ કરીને આમ કાપતો હતો, ફલાણે કરીને ફલાણું છું. એ સોલો મોશનમાં એ તારે ગ્લેન્ડર અહીંયા આવે અને પછી વાહેથી દોડીને આમ જાય ને ઓલે પણેથી એક્શનમાં વાયર ખેંચે. એની પાસે આખી સ્ટોરી હોય. આખી સ્ટોરી હોય એની.
હિંમતભાઈ નોર્મલ વાત કરી હતી. નહીં, ઈ ટૂંકમાં વાત ન કરે, ન કરે. બુટીઓ છે ને ડિટેલ વાઇઝ કરે વાત. ડિટેલ નહીં, આખું ઓલા કે ને મિર્ચી મસાલા નાખીને એમ. મિર્ચી મસાલા હું લાવી આપું. હા. ત્યાંથી ડિટેલમાં એ વાત અનુભવ છે મને એનો. હા. ત્યારે આપણે એમ કહીએ કોઈ તો ટાઈમ ઓછો છે ભાઈ, 12 વાગે સુધી મેન બેહવાનો મોકો મળે, તું જલ્દી કર. એક કલ સુબહ પનવેલ भी निकल. હા. એવી એક બે માણે એવું છે. હવે ત્રીજો કોઈ બીજું ખાલી આ બે તમને અનુભવ. શક્તિભાઈ છે, ગોપી છે, પછી મયુર છે, ટપ્પુ છે. મયુરનું તો ક્યારે એવું કઈ નથી બન્યું બહુ. હા હા કારણ કે એ કોઈ બે અવાજ ઓછો આવે છે, એનું કઈક નક્કી કરવાનું. હા હા. એને આપણે સીધા મનો તો આવ્યા જાય. હાલ મારો ભાઈ આવે. માતાજી આવશે પૈણમાં આવે જોઈએ. બોલવા મળે. સૌથી વધારે મને એને પેલા તો હું ક્રિશાનું જ નામ દઉં. તો હા બોલે. વાંધો નહીં, એટલે કેવી ખબર, વાંધો નહીં. એ ગમે ત્યારે મને કઈક વસ્તુ લેવા મોકલે ને અને લઈને માણસ એ આપણે ભૂલાઈ જાય તો ઈ એમ કે તમારથી ભૂલાય જ કેમ જાય. હવે હા પણ તું એક ભૂલવાની હાથમાં ટેવ મોજું છે. પહેરે ને એક હાથમાં ન પહેરે તો એ ભૂલાઈ જાય ને મારો ભાઈ. ભાઈ એવું નથી, પાછો ટચ કરવાનું હોય ને એટલે હા તો ટચ કરવા હાટું બે હાથ ખુલ્લા રખાય. એક હાથે તારે કેમ ભેગું થાય હવે મોબાઈલ માં તે? આપણે આ ગમે એ વસ્તુ હોય એ મને ને ગમે ત્યારે એમ કહે ને આ વસ્તુ કેમ ન થાય, આ વસ્તુ કેમ ખાતા ખાતા એમ કે આ કેમ ઢોળાણું. એટલે ભાઈ ઢોળાણું તો ઢોળાણું. તો હું કામે હવે ઢોળે? આ જે પાણીપુરી લાવ્યા, હવે એની ઓલે ટીટોડી ફૂટી ને તેમ સીધી ટીટોડે હાથ નહીં, જાય. ટીટોડે નહીં. તારી ભાષા હવે તારી ભાષા સુધાર. પાછા કે તું આને કે કાંઈ. लैंग्वेज भाई साहब आपकी बहुत गंदी है, सुधारिए इसको थोड़ा. પાણીપુરીનું પાણી હતું, હું ઓલા વાટકામાં નાખતો તો એને ઓલી ટીટોડી સાઈડમાં વહી ગઈ. ટીટોડે નહીં, ટીટોડે નહીં. પાઉસ હતું ને મેં તોડ્યું હા, ને. એ હા, કોથળી તોડીને એટલે ઓલી ધાર હા, લાંબી બસ થાય ને. હવે તારા લખણ સીધા આવ્યા થોડા થોડા. તો એ સેટ ધાર સાઈડમાં ગઈ ને તે અડધું પાણી ઓલામાં ઢોળાનું બાઉલમાં. ઈને મેં પ્લેટ આપી, મેં કીધું પ્લેટમાં મેં વાટકો મૂક્યો, નકર તો ઈ બધું આ ભેરે ને. મારે શું નકરા કચરા પોતા જ કરવા, આખો દી આ જ કામ ભાઈ એમને કરવાનું, હવે અમારે કઈ કામ જ એમને ન હોય. હવે ખાવા બેઠા ત્યાં પોતું મારવાનું છે ને વાળવાનું છે તો પણ પછી ઓછું બગાડો ને, ખોટું ઓછું બગાડો, hygiene- સાફ કરવામાં બધું થઈ hygiene જાય. રાખવાનું. ખાતા હોય ત્યાં ગંદકી નહીં હાઈજીન કરવાની. ઈ કેવું ઈ શું આવે ખાતા હોય ત્યાં ગંદકી નહીં કરવાની. ભાઈ અમારથી તો થાય છે, આ તો ગંદકી નથી તમારે ઘરે કરતો. કરજો, મારા ઘરે ન કરવા આવતા. હું કઈ કામ વાળી અને નથી, આખો બીજી દી વાત, ઝઘડા કરું. હવે કાલે આપણે એટલે સમૂહ લગ્નમાં ગયા ને તે મારે ઠેબુ આવ્યું ને તો એટલે શાકમાં ભળી ગઈ. એ તો મેં ઈ જોયું. મેં તો હરિયા હવે વિચાર કરે, હવે એ ઠેબુ મેં જાણી જોઈને લીધું ને મને હું શોખ હતો કે મેં એમાં નાખવાની ના ન્યાય ના, ચાલુ થઈ ગઈ. ઈ એવું નથી. આપણાથી કાંક થયું હોય ને તો આપણી ઠેઠ લગી અણી કાઢી લે. પોતા ઉપર આવે ને તો એને મજા ન આવે, સમજાણું? એટલે શાક શાહીમાં ભળી આપણે પેટમાં જવાનું જ છે, એની અંદર ભેગું જ થઈ જવાનું છે. તમે તમારું કરો, તમે કેવા છો ઈ જો પેલા બીજાના દૂધમાંથી પૂરા કાઢો ને કરી. પણ તો ઈ એક જ વસ્તુ ઉપર આ હાલે. વાત ઉપર મારે એક વસ્તુ તને કેવી છે. હા. તને ખબર હતી બધું પેટમાં ભેગું જ થવાનું છે, તો પછી દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરી ભૂંગળા બુંગળા બધું નાખીને ખાતો હતો. ભાઈ તને ઈ હું વાંધો હું તને? देखिए भाई साहब, हमको जो है अभी बहुत दिक्कत हो रहा है, दिक्कत से गुजरना पड़ रहा है. एक तो टेंशन है. ઈ તો તોય બધું એવું. પેટમાં ભેગું કોઈ થવાનું છે નહીં ને. તો એમ જ ખાજો હવે. ભાઈ એમ તો ઈ સંડાસમાં જ જવાનું છે. હા, ભાઈ. તો તો વાત જ ઈ થાય છે ને. એમ તો જ ખાજો. અમાર ઘરે ખાવા આવે ને, આપણા ઘરે ખાવાનું હોય ને તો બધું ઈ છે ને એક ભેગું કરીને દે દો. છાશ, પછી શાક, પછી ઓલો મમરા, પછી મસાલો બધો ભેગું કરીને દે, ખાજો. પણ પેલી વાત જો મારે મગજ શક્તિ ઓછી છે છે જ નહીં. આ નો એટલે હોય મને ને. એમાં કેવું છે, મને ભૂલાય બહુ જાય. ચોખ્ખું કહું ને કે કાલ રાતે હું વાત થઈ, હું ખાધું, અમુક મોમેન્ટ મને હાવ મગજમાંથી ડિલીટ જ થઈ જાય. એ એવું હા, નથી. એની વાત જવા દે. ઈ કોકની કાપતા નતો. ઈ પછી- કાપ તો ખરી, પછી આની હાલ તો આની કાપી લીધી. હવે બીજું આની સિવાય નો માણસ. હવે એક પેરોમાં રાવજો આગળ મોબાઈલ. મારે અમુક માણસોનું તો ન બોલાય, પણ એક ગોપીની વાત કરું હાલો. भाई टेंशन नहीं लेने का, फुल कॉन्फिडेंस में ગોપીને એમ હાલતા મૂડ સારું હોય ને તો અચાનક કોને ખબર ગુસ્સો આવી જાય, બાંધવા મને તો બીક લાગે કે હારે તને હારે બીક લાગે પણ તને વાંધો હું કદાચ ગુસ્સો આવી જાય ને હાલ તો તને વાંધો ગુસ્સો આવે. 5 જણા આપણે બધા અહીં બેઠા હોય, મૂડ બધાના ટકોરા જેવા છે અને નહીં એ વાતમાં ઈ બાજી લઈ તો પછી શું કરવું? નહીં એવી વાતમાં હવે હળી ગયેલી વાતમાં તમે આમ ચેમ કર્યું એમ કે હવે આપણે દમણ ગયા હતા ને તો મને ઈ જ બીક હતી. મેં કીધું આ બાધે નહીં તો હારું. એટલે એક ગોપી છે ને એક એનું એવું મૂડ છે ને હાલતા ગમે ત્યારે સ્વિંગ એટલે તારો મગજ ફાટી જાય એવું વસ્તુ નહીં. એટલે આપણને એવું નહીં કે ભાઈ મૂડ સારું હોય તો ઠેઠ સુધી લેડી લેવાનું, બાંધવાનું મૂડ હોય તો લેડી ઠેઠ સુધી લેવાનું.
હા મારો ભાઈ હા તારી લેંગ્વેજ લેંગ્વેજ સુધારો થોડી કઈક એવું બોલો કે કોકને સમજાય. તો સમજવામાં શું છે, બધાય સમજશે. ટીટોડી લેડી એટલે ભાઈ તમારે શું કહેવાનું છે આ વાતો લેંગ્વેજ ઉપર તમારે શું કહેવાનું બે શબ્દ કહો. એને એમ જ કહું કે લેંગ્વેજ સુધારો તમારી. લેંગ્વેજ ને ભાષા કયો, ભાષા. તમારે જે કેવું હોય કે અને એને જે બોલવું હોય બોલવા દે ને. તમે બીજાનું કામ સલાહ દો છો. તમે લે, તમારું આ એક કરો. આ વસ્તુ મને નથી ક્રિશાની ગમતી. હું બીજી બાઈ વારે બાપતું ઈ હોય ને તે બીજી વચ્ચે બાઈ બાતે. મારી બેન પડી છે. તમારા હમણાં કોઈ જેન્ટ્સને કીધું, તમે કેવા મને કાંઈ ફરક ન ઉપરાણું, પડે, કાંઈ ન જાઓ ને ફરક હવે પડે. ઉપરાણું લઈને દોડો છો, તમારું કરો ને. અને બસ જો એક આ ટેવ નથી ગમતી. કોકનું મને હોય ને તમારી એકેય ટેવ નથી ગમતી. તમે જૈનમાં નહીં જ ખોટા જૈનમાં તમારા જન્મમાં જ મને જન્મ. તો આ જન્મમાં મળી ઈ જ ખોટું છે. તમે આવ્યા સામેથી ક્યાંકથી ભટકાણા મરી ચાલો. ગયા. અને એક બીજી વાત, બ્લોગ બનાવું કે શું કરું બનાવ દે જે ઘરની ઘરે આવે અને એમાં પૂરું હતું, તેમાં ગટુ. ગટુ કોને ખબર? મારી મને છોકરીનું નામ મારી ન વાત લેતા. સાંભળો. એમાં પૂરું હતું ને તેમાં ગટુ.